જૈન મિત્રો પરીક્ષાના છેલ્લા સમયે વિવિધ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય છે। એ જ પ્રકારના પ્રશ્નો મેં આ વિડીયોમાં કવર કરવાના ટ્રાય કર્યા છે। દાખલા તરીકે પેપર કેવી રીતે એટેમ્પ કરવું, કેટલા ટીક કરવા, પેપર પાર્ટ A થી ચાલુ કરવું કે પાર્ટ B થી ચાલુ કરવું, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, આવા તમામ પ્રશ્નો મેં આ વિડીયોમાં કવર કરવાના ટ્રાય કર્યા છે। તો વિડીયો અંત સુધી નિહાળજો। તો મિત્રો સૌથી મોટો ડાઉટ હોય છે કે પેપર કેવી રીતે એટેમ્પ કરવું। પેપર હંમેશા 3 રાઉન્ડમાં એટેમ્પ કરવું જોઈએ। દાખલા તરીકે તમારે પહેલા રાઉન્ડમાં એવા પ્રશ્નો ટીક કરવા છે જે તમને 100% શ્યોર છો, મીન્સ તમારે પહેલા રાઉન્ડમાં દરેક ક્વેશ્ચન ફટાફટ જે આવડતા હોય એ ટીક કરી લેવાના છે અને બીજા રાઉન્ડમાં એવા ક્વેશ્ચન અટેમ્પ કરવા છે જેમાં તમારે 50% ડાઉટ હોય અને ત્રીજા રાઉન્ડમાં એવા ક્વેશ્ચન અટેમ્પ કરવા જેમાં તમારે 3 વિકલ્પમાં ડાઉટ હોય અથવા તમારે એને ક્યારે વાંચ્યું ના હોય એને એ ટીક કરી દેવાનું છે। જો તમારે પહેલા અને બીજા રાઉન્ડમાં સારા એવા ક્વેશ્ચન અટેમ્પ થઈ ગયા હોય તમારે ત્રીજા રાઉન્ડમાં વધારે રિસ્ક લેવાની જરૂરત નથી, જેથી તમે નેગેટિવ માર્કિંગથી બચી શકો છો। અને જો તમે પહેલા અને બીજા રાઉન્ડમાં સારા ક્વેશ્ચન અટેમ્પ ના થયા હોય તો તમે એમાં ત્રીજા રાઉન્ડમાં રિસ્ક લઈ શકો છો। દાખલા તરીકે તમારે 3 વિકલ્પમાં ડાઉટ છે તો તમે એમાં એલિમિનેટ કરીને 2 વિકલ્પ સુધી પહોંચી શકો છો। એવી રીતે તમે વધારેમાં વધારે અટેમ્પ કરી શકો છો। મિત્રો બીજો સૌથી મોટો ડાઉટ હોય છે કે પેપર પાર્ટ A થી ચાલુ કરવું કે પાર્ટ B થી ચાલુ કરવું। તો પેપર હંમેશા પાર્ટ B થી ચાલુ કરો, કેમ કે એમાં GS/GK વાળા સબ્જેક્ટ હોય છે, તેમાં તમને જોઈને ખબર પડી જશે કે ભાઈ મને આ ક્વેશ્ચન આવડે છે કે નહીં આવડતું। જ્યારે પાર્ટ A માં મેથ, રીઝનિંગ જેવા સબ્જેક્ટ હોય છે એમાં તમને જોતા જ ખબર નહીં પડે કે ભાઈ મને આ ક્વેશ્ચન 100% આવડી જશે। એટલે હંમેશા પાર્ટ B થી ચાલુ કર્યું જેથી તમારું સમય બચી શકે ને એ સમય તમે પાર્ટ A માટે મેથ, રીઝનિંગના દાખલા ગણવામાં આપી શકો। તમે મેથ્સ, રીઝનિંગમાં ગમે તેટલા ધુરંધર હોય છતાં હું તમને કહીશ કે પેપર હંમેશા પાર્ટ B થી ચાલુ કરજો, કેમ કે દરેક ક્વેશ્ચનના એક જ માર્ક્સ છે અને મેથ્સ અને રીઝનિંગમાં જો તમે ચાલુ કરશો એમાં કોઈ પણ ક્વેશ્ચનમાં તમે ભરાઈ ગયા તો તમારો ટાઈમ ક્યાં નીકળી જાય, વેસ્ટ થઈ જશે, તમને ખબર નહીં પડે અને જેની નેગેટિવ ઇફેક્ટ તમારા આખા પેપર પર જોવા મળશે। ત્રીજો સૌથી મોટો ડાઉટ હોય છે કે પેપરમાં કેટલા ક્વેશ્ચન અટેમ્પ કરવા। તો એ પેપરની પ્રકૃતિ ઉપર ડિપેન્ડ કરે છે। પેપરના 3 લેવલ હોય છે, એક ઇઝી લેવલ, એક મોડરેટ લેવલ અને એક એડવાન્સ લેવલ। જો તમે સારા વિદ્યાર્થી હશો અને જો તમે સારી રીતે વાંચન કર્યું હશે તો તમને જો પેપર જોતા ખબર પડી જશે કે ભાઈ આ પેપર ઇઝી છે કે મોડરેટ છે કે એડવાન્સ લેવલનું છે। જો તમને લાગે કે ભાઈ આ ઇઝી લેવલનું પેપર છે તો તમે એમાં 190+ અટેમ્પ કરી શકો છો અને જો તમને લાગે મોડરેટ લેવલનું પેપર છે તો તમે એમાં 150+ અટેમ્પ કરી શકો છો અને જો તમને લાગે ભાઈ એ અઘરું છે, મતલબ એડવાન્સ લેવલનું પેપર છે તો એમાં તમે 120 થી 130 સુધી અટેમ્પ કરી શકો છો। જેમ કે દાખલા તરીકે હમણાં છેલ્લે લેવાની તલાટી કમ મંત્રીની પરીક્ષામાં મેરિટ માત્ર 40 માર્ક્સ સુધી ગયું હતું, તો એ એક એડવાન્સ લેવલનું પેપર હતું। તો મિત્રો મને આશા છે તમારા દરેક પ્રશ્નોના ડાઉટ ક્લિયર થઈ ગયા હશે અને જો તમને કોઈ પ્રકારના ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। જય હિન્દ।